હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હાવ આર યુ? ઓબ્જેક્ટિવ સિરીઝમાં આજે આપણે આણંદની વિદ્યાનગરની એક મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલ એટલે કે આઈબી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને એમાં સાયન્સ સબ્જેક્ટના ઓબ્જેક્ટિવ્સ આજે આપણે જોવા છે અને એક આપણે ઓબ્જેક્ટિવનો ગોલ લઈને નીકળ્યા છે કે આ વખતે ફર્સ્ટ એક્ઝામમાં 15 માર્ક્સમાંથી 15 માર્ક્સ ઓબ્જેક્ટિવમાં આવવા જોઈએ. ડન. તો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ વન, ધ અમાઉન્ટ ઓફ વોટર vapor present in air, it's called humidity. Blank is known as the packaging and dispatching unit of cell. Chapter 5, fundamental unit of life. So organelle name is the Golgi apparatus is a packaging and dispatching unit. Browning of apple is a blank change. It's a chemical change. It's a chemical change. SI unit of temperature is Kelvin. યાદ રાખવું, કન્ફ્યુઝ ના થતા એક્ઝામમાં. સેલ્સિયસ કેલ્વિન બે યુનિટ આપણે સમજવામાં આવે છે, પણ SI યુનિટ ઇઝ ઓનલી કેલ્વિન. Which of the following is a biopesticide? Neem leaves. We can use neem leaves as a biopesticide. Okay my friends, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ એના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે stay connected, follow us on our social media accounts. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. A person pushes a wall with a force of 500 Newton. What is the reaction force applied by wall? As per third law of Newton, action force is equal to reaction force. જો પર્સન 500 ન્યૂટનનો ફોર્સ લગાવશે તો સામે વોલ પણ 500 ન્યૂટનનો જ ફોર્સ ક્રિએટ કરશે એઝ પર થર્ડ લો ઓફ મોશન. એક્શન ઇક્વલ ટુ રિએક્શન. Slope of velocity versus time graph indicates. Velocity versus time graph motion chapter અને એમાં આપણને ખબર છે it will give acceleration. શું આપશે આપણને? It will represent acceleration. Match the following. ચલો momentum. તો P is equal to mv ફોર્મ્યુલા હતી કે નહીં આપણી? અને F is equal to ma.
P is equal to mv and F is equal to ma. એક છે મોમેન્ટમની અને એક છે ફોર્સની. અને આ બંને આપણે સેકન્ડ લો ઓફ મોશન ચેપ્ટર 8 માં બંને ફોર્મ્યુલા સેકન્ડ લો માં જ આવે છે. I digest the cell and I am known as a suicidal bag. તો આ તો બહુ જ વેલ નોન છે. ઇટ્સ અ લાઇસોસોમ. અને આનું રીઝન પણ આપણે યાદ રાખીએ છીએ. Why lysosomes are known as a suicidal bag. What is the displacement of object moving on a circular path with a radius r when it complete its round? Circular path આવે. Circular path એટલે જ્યાંથી સ્ટાર્ટ કરે ત્યાં જો એન્ડ થતું હોય, ત્યાંથી સ્ટાર્ટ કરે ત્યાં જ એન્ડ થતું હોય તો ડિસ્પ્લેસમેન્ટ આપણે કન્સિડર કરતા હતા 0. ચલો ડિસ્પ્લેસમેન્ટ ડિસ્ટન્સ થશે 2πr કેમ કે circumference of circle. Distance 2πr but displacement is 0. What will you call the compost producing by earthworms? આને જ આપણે યાદ રાખવાનું. earthworms વર્ડ આવે એટલે કોણ આવે? વર્મી કમ્પોસ્ટ. સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, સ્મૂથ ER જેને આપણે શોર્ટમાં કહીએ. કન્વર્ટ poisonous substances and the harmful drugs into a harmless forms. Yes, it's true. સ્મૂથ ER નું એક ફંક્શન છે. રોહુ, કટલા and mrigal are fresh water fish. Yes, it's a fresh water અને composite fish culture માં આપણે આ સમજતા હતા with a rice crop, paddy crop. યાદ આવે છે? So it's a true. The boiling point of water is 0 degrees Celsius. No, boiling point તો આવે 100 degrees Celsius. It's a false છે. Boiling point is 100 degrees Celsius. Done. તો અહીંયા IB પટેલના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના આપણે 15 ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ મેં તમને સમજાય. આઈ હોપ કે તમને સોલ્યુશન ગમશે. કેવા લાગ્યા સોલ્યુશન્સ એ તમે કમેન્ટ સેક્શનમાં મને કહેજો. મળીએ નેક્સ્ટ સ્કૂલના ઓબ્જેક્ટિવમાં છે. ટાટા બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ.